નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આજે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ। પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધન। કુદરતી સંસાધન સંસાધન આપણા માટે કદાચ નવો શબ્દ અથવા તો ખ્યાલ નથી, તો સૌથી પહેલાં આપણે સંસાધન શબ્દને જ જોઈ લઈએ। સંસાધન શબ્દ શું? તો સંસાધન એટલે કે જે કુદરતી ચીજ વસ્તુઓ છે, કુદરતી વસ્તુઓ છે કે જ્યારે આપણા ઉપયોગમાં આવે છે ત્યારે એને સંસાધન કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે વનસ્પતિ છે તે કુદરતી છે, જળ છે તે કુદરતી છે। આ વસ્તુ આપણા ઉપયોગમાં આવે છે, પછી ખોરાક તરીકે લઈએ, આપણા બીજા અન્ય ઉપયોગમાં લઈએ, અથવા તો કોઈ પણ રીતે આપણે એ વસ્તુ ઉપયોગમાં આવતી હોય ત્યારે તે સંસાધન બને છે। તો આનું સૌથી મહત્ત્વની વાત એ કે સંસાધનને આપણે અલગ અલગ રૂપમાં જોશું। આપણે આ પાઠમાં સંસાધન આપણે કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, સંસાધનનું મહત્ત્વ આપણા જીવન સાથે કેટલું છે, આ બધા જ મુદ્દાની આપણે ચર્ચા આમાં કરવાની રહેશે। તો પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધન એને જોઈએ। સંસાધન દ્વારા, પાઠની શરૂઆતમાં, સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરી સંતોષી શકાય છે। સંસાધન આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણી ક્યાંક થોડા ઘણા અંશે આપણી જરૂરિયાત પૂરી થતી હોય, અથવા તો અમુક સંસાધન એવા છે કે જે આપણે પૂરેપૂરી જરૂરિયાત આપણે એનેથી સંતોષી શકીએ છીએ। કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન કહી શકતા નથી। ઘણા બધા હજી તત્વો પડેલા છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે સંસાધન નથી કહી શકતા। શું કામ? કારણ કે હજી આપણા ઉપયોગમાં નથી એવી। સાવ સામાન્ય ઉદાહરણ તમને સંસાધનો આપવું હોય ઉપયોગની વાતમાં, તો આપણે આદિમાનવના સમયની અંદર પણ આ પૃથ્વી હતી, પૃથ્વીમાં અસંખ્ય પ્રકારના સંસાધનો હતા, હજારો લાખો। તો ત્યારે એ આદિમાનવને એની કોઈ જરૂરિયાત નહોતી। પૃથ્વીના પેટાળમાં ઘણા બધા ખનિજો પણ હતા, ઘણા બધા પથ્થરો હતા, વૃક્ષો હતા, જંગલની વનસ્પતિઓ પણ હતી। તો ત્યારે એ આદિમાનવને એની કોઈ જરૂર નહોતી, એટલા માટે એ સંસાધન નહોતા। જેમ 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 સમય બદલતો ગયો, જેમ જેમ સમય આગળ ચાલતો ગયો, એમ એમ મનુષ્યની અંદર પોતાનામાં બુદ્ધિ, આવડત, કોઈ પણ પ્રકારનો વિચાર આવતો ગયો, એમ ધીમે 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 આ બધી કુદરતી વસ્તુઓ ધીમે ધીમે આપણી સંસાધન બનતું ગયું। આજે હજારો વર્ષોથી પૃથ્વીના પેટાળમાં ખનિજો પડેલા હતા, એ આદિમાનવને એની જરૂર નથી, એટલા માટે એના માટે સંસાધન નહોતા। આજે આપણે જરૂર છે એટલા માટે આપણા માટે તે સંસાધન છે। ઉદાહરણ તરીકે ધાતુઓ, કુદરતી વાયુ, ખનિજ તેલ, બીજા અન્ય કોઈ પણ પ્રકારના ખડકો, આજે એ બધાય આપણા માટે સંસાધન છે, પરંતુ એ આજથી હજારો વર્ષો પહેલાં પણ હતું ખરા। તો ત્યારે આદિમાનવ માટે તે સંસાધન નહોતા। તો મુખ્ય વાત એ કરવાની છે કે ભાઈ હજી કુદરતની અંદર એટલા બધા તત્વો પડેલા છે કે જે સંસાધન નથી, આજના સમયે સંસાધન નથી। આવનારા ભવિષ્યની અંદર કદાચ હજારો વર્ષો પછી કદાચ એ તત્વો, કુદરતી તત્વો, કદાચ મનુષ્યની પોતાની આવડત, બુદ્ધિથી એ ઉપયોગ કરતો થાય તો ત્યારે તે સંસાધન બની શકે। તો અત્યારે જેટલા સંસાધનો આપણી પાસે છે એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ થોડા ઘણા અંશે, આપણી જરૂરિયાત પૂરી કરીએ છીએ થોડા ઘણા અંશે, અને હજી આવનારા સમયની અંદર આ બધા તત્વોનો ઉપયોગ કદાચ માનવી કરતો થાય તો એ સંસાધનો બની શકે, બીજા અન્ય પણ, આના સિવાયના બીજા અન્ય। આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે। આ બધાય સંસાધનો ત્યારે જ ઉપયોગમાં આવી શકે, ત્યારે જ સંસાધન કહી શકાય એને કે જ્યારે મનુષ્ય પોતાના ઉપયોગમાં લે ત્યારે। અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક, બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહી શકાય અથવા તો બની જાય છે।
મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, આવડત, જ્ઞાન કૌશલ્યથી જ્યારે મનુષ્ય એ બધી વસ્તુઓ વાપરતો થાય અથવા તો એને ઉપયોગમાં લે ત્યારે એ આ બધી વસ્તુઓ આપણી સંસાધન બની જાય છે. જ્યાં સુધી એ આપણા ઉપયોગમાં નથી ત્યાં સુધી તે સંસાધન નથી. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને કાંઈ જાણકારી ન હતી, ત્યારે તે સંસાધન ન હતા. પરંતુ આજે તેનો ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બની શકે છે. તો આજે પૃથ્વીના પેટાળમાં ઘણા બધા તત્વો પડ્યા છે. પૃથ્વીના પોપડા ઉપર પણ ઘણી બધી વસ્તુઓ છે, હજારો લાખો વસ્તુઓ છે, પરંતુ એ મનુષ્યની જ્યાં સુધી જરૂરિયાત પૂરી ન થાય અથવા તો જરૂરિયાત પૂરી કરવા માટે એનો ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે સંસાધન બની શકતો નથી. અને આ બધા સંસાધનો માનવી, કુદરતી, આપણી સંસ્કૃતિ સાથે ત્રણેય સાથે મળી, પરસ્પર એકાબીજા સાથે મળી અને જો ઉપયોગ થાય ત્યારે આ સંસાધનો બને છે. તો પહેલો જ મુદ્દો સૌથી મહત્વનો કે સંસાધનોના ઉપયોગો. આપણે સંસાધનો આ બધા છે એના આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એને જોઈએ. તો પહેલો મુદ્દો, સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. દરેક સંસાધનોને આજે તમે જે કંઈ આપણે રહીએ છીએ, આપણે જે જગ્યાએ રહીએ છીએ, પછી ખોરાક તરીકે હોય તો ભલે કે બીજા અન્ય કોઈ પણ પ્રકારના માધ્યમો તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોય કે જે રીતે કરતા હોય, તો આપણે ધીમે ધીમે એનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરીએ જ છીએ. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગોની વિગતો આપણે જોઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓ છે, તૈયાર થયેલી વસ્તુઓ, કાચો માલ, ખેતીથી લઈ અને છેક તૈયાર માલ સુધી આપણે જે કાંઈ વસ્તુઓ વાપરીએ છીએ એ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કાં તો પ્રત્યક્ષ અને કાં તો પરોક્ષ ક્યાંક ને ક્યાંક આપણે કુદરતી સંસાધનોનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, આવું આપણે કહી શકીએ. એમાંનો સૌથી પહેલો મુદ્દો ઉપયોગમાં સંસાધનોના ઉપયોગનો સૌથી પહેલો મુદ્દો, સંસાધન આપણને ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. આજે આપણે જે ખોરાકમાં જે વસ્તુઓ લઈએ છીએ, અનાજ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, ફળ ફ્રૂટ લઈએ છીએ કે અન્ય કોઈ પણ પ્રકારના પાકો લઈએ છીએ, આ બધાય આપણને ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. તો આ બધાય કુદરતી સંસાધન છે. કુદરતી સંસાધનનો સૌથી પહેલો ઉપયોગ ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સંપડાતા એટલે મળતા વિવિધ પ્રકારના ખાદ્ય પાકો, પાલતુ પશુઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આપણે ખોરાક તરીકે કુદરતી સંસાધન ઉપયોગ, ક્યાંક તો આપણે કુદરતી ધાન્ય પાકો, ક્યાંક ફળો, ક્યાંક શાકભાજીઓ, ક્યાંક પશુમાંથી મળતા આપણે દૂધ અથવા તો દૂધની બનાવટો, આવી બધી વસ્તુ આપણે કુદરત દ્વારા જ સંસાધન સ્વરૂપે આપણે મળે છે. કુદરત આપણે આ બધી વસ્તુ આપે છે. તો આપણે સંસાધન ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. બીજો મુદ્દો, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. કોઈ પણ આપણે ઘણી બધી એવી ચીજવસ્તુઓ છે કે જે આપણે કાચા માલ નથી. દાખલા તરીકે આપણે ખાંડ છે, ઉદાહરણ તરીકે ખાંડ, તો ખાંડ છે એ બને છે શેમાંથી? તો કે શેરડીમાંથી. તો ખાંડ બનાવવા માટે કાચો માલ શું જોઈએ? તો કે શેરડી. તો એ કુદરતી સંસાધન શું થયું? શેરડી. શેરડીમાંથી ખાંડ મળે છે. તો અમુક વસ્તુ એવી છે કે જે તૈયાર માલ વસ્તુ આપણે ખાઈ પીએ છીએ અથવા તો ઉપયોગ કરીએ છીએ, એના તૈયાર કરવા માટે જે કાચા માલની જરૂરિયાતો હોય તો કાચા માલની જરૂરિયાત માટે આપણે સંસાધન ઉપયોગમાં લેવું પડે છે. એને જોઈએ. માનવીની ખોરાકની જરૂરિયાત જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉત્પન્ન થતી સામગ્રીઓ, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. આજે ખેતીમાંથી ઘણી એવી વસ્તુઓ મળે છે કે જે આપણે તૈયાર એમના ખેતીમાંથી ડાયરેક્ટ આપણે ખાતા નથી. ખેતીમાંથી ઉત્પન્ન થઈ છે તો આપણે ડાયરેક્ટ એને ખાતા નથી. તો એમાંથી જે વસ્તુ બને છે એ વસ્તુ બનાવીને આપણે ખાઈએ છીએ. એટલા માટે એ વસ્તુ ખાવા માટે, ઉદાહરણ તમને મેં એકદમ ચોક્કસ આપી દઉં, ખાંડ છે, ગોળ છે. તો ખાંડ આપણે ખાવી હોય તો ફરજિયાતપણે આપણે
કાચા માલ તરીકે સંસાધનમાં આપણે એનો ઉપયોગ કરશું શેરડીનો, તો શેરડી આપણને મળશે તો આપણા હાથમાં ખાંડ આવશે. તો ખાંડનો કાચા માલ તરીકે આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. ખાંડ મેળવવા માટે, ગોળ મેળવવા માટે આવી ઘણી બધી ચીજવસ્તુઓ જે છે કે જે આપણે કાચા માલ મળતો હોય કુદરતી સંસાધન તરીકે, એ તૈયાર થવા માટે કાચો માલ મળે ત્યારે આપણા હાથમાં તૈયાર માલ હાથમાં આવે. ઉદાહરણ તરીકે તમને મેં સૌથી એકદમ સ્પષ્ટ ઉદાહરણ આપી દીધું. ખાંડ જોતી હોય તો ફરજિયાતપણે આપણે કાચા માલ તરીકે શેરડીનો ઉપયોગ કરવો પડશે. અને શેરડીનો ઉપયોગ કરવા માટે શેરડી આપણને ક્યાંથી મળશે? તો ભાઈ કુદરતી સંસાધન છે, કુદરત પાસેથી મળશે, કુદરત આપણને એ આપશે. એના પછી સંસાધનનો શક્તિ સંસાધન તરીકે કાંઈક બળ મેળવવા માટે, કાંઈક શક્તિ મેળવવા માટે, કાંઈક ઉર્જા મેળવવા માટે પણ આપણે સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. કંઈ ઉર્જા જોતી હોય તો આપણે કુદરતી સંસાધન સિવાય આપણને ઉર્જા મળી શકતી નથી. એમાં જોઈએ આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી અને ઓટ, જળ ધોધ વગેરે થકી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ પ્રકારના યંત્રો, મશીનો ચલાવવા હોય તો આપણે એના માટે ઉર્જા જોઈએ. ક્યાંક પેટ્રોલ નાખવું પડે, ક્યાંક ડીઝલ નાખવું પડે, ક્યાંક આપણે કુદરતી ગેસ નાખવો પડે, ક્યાંક આપણે એવા પ્રકારના કોલસા નાખવા પડે, ત્યારે એમાંથી શક્તિ મળે, ત્યારે એમાંથી ઉર્જા મળે. યંત્ર ચલાવવા હોય તો આપણે કુદરતી સંસાધન વાપરવું પડશે. કુદરતી સંસાધન થકી એ શક્ય બનશે નહીં. તો યંત્ર સંસાધન, શક્તિ સંસાધન તરીકે આપણે એનો વાપરવો હોય, શક્તિ સંસાધન તરીકે આપણે એનો ઉપયોગ કરવો હોય કોઈ પણ વસ્તુનો, તો આપણે કુદરતી સંસાધનનો આશરો લેવો પડશે. આપણે વાહન ચલાવવું છે તો એમાં પેટ્રોલ નાખવું પડશે, ડીઝલ નાખવું પડશે. તો એ પેટ્રોલ અને ડીઝલ આપણે ક્યાંથી મળશે? તો ભાઈ કુદરતી સંસાધનમાંથી, પૃથ્વીના પેટાળમાંથી. હજી આપણે આગળ જોઈએ, આપણે વીજળી જોઈએ છીએ. આપણે સૂર્યપ્રકાશથી આપણે વીજળી મેળવીએ છીએ, આપણે જળ ધોધથી આપણે વીજળી મેળવીએ છીએ, આપણે દરિયાના ભરતી અને ઓટના દ્વારા પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. આપણે વીજળી મેળવીએ છીએ અને આપણે એનો ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના પછીનો સંસાધનના પ્રકારો. સંસાધનના પ્રકારો મુખ્ય છે, 3 પ્રકારો છે. પહેલું માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. આ કોષ્ટક જે નીચે તમારી નીચે બુકની નીચે જે કોષ્ટક આપેલું છે તમારી નોટબુકમાં, એ કોષ્ટક તમારે આઈએમપી કરવાનું છે. એમાંથી ખરા ખોટા, ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા, હેતુલક્ષી પ્રશ્નો આમાંથી આવે છે. દર વર્ષે હોય જ છે આમાંથી એક પ્રશ્ન ફરજિયાત. એટલા માટે આખું કોષ્ટકને તમારે આઈએમપી કરવાનું છે. એમાંથી કેવા પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય એ હું તમને હમણાં સમજાવું છું. તો સંસાધનના પ્રકારો કઈ રીતે? તો સૌથી પહેલાં માલિકીની દ્રષ્ટિએ કેવા પ્રકારના માલિકની દ્રષ્ટિએ કેવા પ્રકારના સંસાધનો હોય એ જોઈ લે. તો સૌથી પહેલું વ્યક્તિગત સંસાધન. તો એ કેવું પ્રકારનું વ્યક્તિગત સંસાધન હોય? તે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય. એનું ઉદાહરણ જમીન અને મકાન. અમુક સંસાધન, જમીન ખાસ તો સૌથી મહત્વનું ઉદાહરણ એ જમીન છે. તે કુદરતી સંસાધન છે. ભલે આપણા નામે દસ્તાવેજ હોય, આપણા બાપ દાદાની જમીન છે, આપણા બાપુજીની જમીન છે, પરંતુ છે કેવું સંસાધન? કુદરતી. કુદરત તે આપણને આપેલું છે, કુદરત પાસેથી આપણને મળ્યું છે જમીની. તો એ કેવું છે? તો કે ભાઈ માલિકીના આધારે વ્યક્તિગત હોય. આ જમીન આપણી છે, સરકારી નથી જમીન. જે જમીનમાં આપણે ઉત્પાદન કરીએ છીએ, કાંઈક પાક ઉગાવીએ છીએ, એ આપણું છે, આપણી માલિકીનું છે. તો સૌથી પહેલો મુદ્દો આવશે સંસાધનની વિતરણ વ્યવસ્થામાં. સૌથી પહેલી વાત આપણે કરીએ છીએ કે ભાઈ માલિકીના આધારે સંસાધન. તો કયું? કે ભાઈ આપણી જમીન, આપણું મકાન. આપણું મકાન છે એ આપણું જ હોય છે, અથવા તો આપણા ભાઈઓનું, અથવા તો આપણા દાદાનું, ચાલો આપણા કાકા દાદાનું, પણ છે તો આપણું જ ને, કુટુંબનું. સરકારી છે તો કોઈ જાહેર છે આપણે હાલો નીકળો અહીંથી બહાર, ઘરની બહાર આવું કહીએ છીએ આપણને કોઈ નહીં, કારણ કે એ આપણું છે, આપણા કુટુંબનું છે, આપણા બાપ દાદાનું છે. ભલે આપણે કાકા દાદા બાપા બધા સાથે રહીએ છીએ, પણ છે આપણું મકાન. પછી કદાચ કોઈ સિંગલ રહેતા હોય તો આપણા પપ્પાની સાથે આપણે રહેતા હોય તો એ પપ્પાનું મકાન છે, આપણા દાદાનું મકાન છે. તો એ માલિકીના આધારે થયું, કુદરતી નથી. એના પછી રાષ્ટ્રીય સંસાધન. કોઈ એવી વસ્તુઓ છે કે જેનું માલિક રાષ્ટ્ર હોય. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. લશ્કર છે એ તમારું મારું નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે થઈ રહ્યો છે, વિદેશની અંદર આપણે વસ્તુઓ મોકલીએ છીએ, વેચીએ છીએ ને એમાંથી ઊંડિયામણ કમાઈએ છીએ, એ કોઈ એક વ્યક્તિનું નથી, એ સમગ્ર દેશનું છે, રાષ્ટ્રની સંપત્તિ છે. લશ્કર છે એ મારું કે તમારું કે કોઈ પણ સરકારના કોઈ વ્યક્તિનું કે વડાપ્રધાનનું કે એનું રાષ્ટ્રપતિનું નહોતું નથી.
એ લશ્કર છે એ સમગ્ર દેશનું છે, આપણા રાષ્ટ્રનું છે. તો આ રાષ્ટ્રની સંપત્તિ થઈ, રાષ્ટ્રની માલિકી થઈ. તમારી મારી આખા દેશના તમામ નાગરિકની માલિકી છે લશ્કર ઉપર છે. લશ્કર આપણા બધાયનું છે. તો આને કહેવાય રાષ્ટ્ર માલિકી. રાષ્ટ્રના માલિકીના આધારે, રાષ્ટ્રની વિતરણ વ્યવસ્થાના આધારે આપણે એને કહી શકીએ. અને ત્રીજું, વૈશ્વિક સંસાધન. અમુક સંસાધન એવું છે કે જેનો માલિક આખું વિશ્વ હોય છે. પેલું આપણે આવ્યું વ્યક્તિગત, પછી રાષ્ટ્રનું, અને હવે આપણે વાત કરવી છે વૈશ્વિક. આખું વિશ્વ જેનો માલિક હોય, કે એનો કોઈ એક દેશ નહીં, કોઈ બે દેશ નહીં, કે કોઈ પણ વ્યક્તિ બીજાને, માત્ર ને માત્ર આખું સમગ્ર વિશ્વ જેનો માલિક છે એવું, કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય આવી વસ્તુને વૈશ્વિક સંસાધન કહી શકાય. એમાંનું વિશ્વમાં બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, જેમાં વિશ્વ આખું જેનું સંસાધન આખું માલિક હોય તે. તો સૌથી પહેલાં આપણે વાત કરવી હોય તો આપણું આ વાતાવરણ છે. આખું વિશ્વ એનું માલિક છે. તમે કે હું એકલા નહીં, કોઈ એક દેશ નહીં. તો આવી જે કાંઈ સંસાધનો, આવા જે કાંઈ મુદ્દાઓ હોય એના આખા વિશ્વની માલિકી રહેલી હોય. આપણે એને વિતરણ વ્યવસ્થાના આધારે વૈશ્વિક સંસાધન એવું નામ આપણે આપી શકીએ. એના પછી સંસાધનના વિતરણ ક્ષેત્રના આધારે તેના પ્રકારો કઈ રીતે પડે છે તે જોઈએ. એના પછીનું કોષ્ટક નીચેનું એ પણ આઈએમપી કરી રાખજો, ડબલ આઈએમપી. વિતરણ ક્ષેત્ર મુજબ તો સર્વ સુલભ સંસાધન, બધી જગ્યાએ વાતાવરણમાં ગમે ત્યાં આપણે ગમે તે રીતે જગ્યાએ સરળતાથી મળી શકે એવું. તો સર્વ સુલભ અહીંયા પણ મળે છે, હું જ્યાં ઊભો છું ત્યાં પણ મળે છે, તમે જ્યાં બેઠા છો ત્યાં પણ એ વસ્તુ મળી શકે છે, વિદેશમાં પણ એ વસ્તુ મળી શકે છે, કે બીજા અન્ય રાજ્યમાં પણ એ વસ્તુ મળી શકે છે. આવી સર્વ સુલભ બધી જ જગ્યાએ આસાનીથી મળી શકતી હોય આવી વસ્તુ, આવું સંસાધન, તો એને કહી શકાય તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આજે ઓક્સિજન હું પણ અહીંયા લઉં છું, અને તમે બેઠા બેઠા તમારા ઘરે પણ ઓક્સિજન લ્યો છો. મને પણ જે ઓક્સિજન મળી રહ્યો છે એ તમને પણ મળી રહ્યું છે. વિદેશની અંદર જે લોકો વસે છે એને પણ ઓક્સિજન સમાન મળી રહ્યું છે. તો આને સર્વ સુલભ સંસાધન કહી શકાય. બધી જ જગ્યાએ એક સરખું. એવું નથી કે ભારતમાં ઓક્સિજન ઓછું, ચીનમાં ઓક્સિજન વધારે, પાકિસ્તાનમાં ઓક્સિજન ઓછું, અમેરિકામાં ઓક્સિજન વધારે, અહીંયા નાઇટ્રોજન વધારે, અહીંયા ઓક્સિજન ઓછું, અહીંયા આટલું, અહીંયા ઓટલું. આર્થિક સદ્ધર લોકો છે એને ઓક્સિજન વધારે મળે, ભગવાન આપે. આવું કાંઈ છે નહીં. બધી જગ્યાએ ગરીબ હોય, અમીર હોય, ભારત હોય, અમેરિકા હોય, ચીન હોય, જાપાન હોય, ગમે દેશ હોય કે ગમે વ્યક્તિ હોય, ગમે સ્થળ હોય, ગમે તે રાજ્ય હોય, ગમે તે જગ્યા હોય, બધી જ જગ્યાએ આસાનીથી મળી શકતું હોય આને આપણે સર્વ સુલભ સંસાધન કહી શકીએ. તો એનું ઉદાહરણ આપણે કઈ આપી શકીએ કે ભાઈ ઓક્સિજન અને નાઇટ્રોજન. આ રીતે પ્રશ્ન પૂછી શકાય, ખાલી જગ્યા પૂછી શકાય, ખોટા ખોટા પૂછી શકાય કે ભાઈ ઓક્સિજન છે તે સર્વ સુલભ સંસાધન છે. પ્રશ્નનો જવાબ શું થાય? સાચો. આ રીતે ખરા ખોટા પણ પૂછી શકાય છે. એના પછીનો બીજો મુદ્દો, સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય પણ ક્યાંક ક્યાંક મળી આવતું હોય તેવા કે ભાઈ ભૂમિ, જમીન, જળ અને ગોચર. બધી જગ્યાએ જમીન હોતી નથી, બધી જગ્યાએ જળ હોતું નથી, બધી જગ્યાએ ગોચર હોતું નથી. તો આ સામાન્યપણે મળી જાય તો એને ગોતવું પડે. ટૂંકમાં હું અહીં ઊભો છું એમ ન કહું કે અહીંયા જમીન છે. હું જે જગ્યાએ ઊભો છું ત્યાં ગોચર છે એવું કહી શકું નહીં. ભાઈ હું જ્યાં ઊભો ત્યાં ગોચર છે, શક્ય બને? તમે જ્યાં બેઠા છો તે ગોચર છે એવું કહી શકાય? તમે જ્યાં બેઠા છો તે જળની માથે બેઠા છો કહી શકાય? નહીં. જળની જગ્યા અલગ છે, ગોચરની જગ્યા અલગ છે, જમીનની જગ્યા અલગ છે, પાણીની જગ્યા અલગ, એમ અલગ અલગ જગ્યાએ મળી શકે છે. પણ સામાન્ય સુલભ એની જગ્યાએ જવું પડે. જમીન ઉપર જઈએ ત્યારે આપણે જમીનનો અનુભવ અથવા તો જમીન ઉપર ઊભા છે એવું થાય. એ સંસાધન આપણા હાથમાં આવ્યું. ગોચરની જે જગ્યા ગામ હોય ત્યાં ગોચર હોય, ત્યાં ગાયો બધા જ જે ગાયો પાળતા હોય, જે ભરવાડ લોકો હોય ગાયો પાળે છે. અને એક ગામના બારોબારના વિસ્તારમાં એકદમ ખુલ્લો મોટો વિસ્તાર હોય, સરકારી વિસ્તાર હોય, એમાં દરેક પ્રકારની વનસ્પતિ ઉગી હોય. ક્યાંક જુવાર ઉગી હોય, બાજરો પણ ઉગ્યો હોય, બીજા અન્ય ખડ પણ ઉગ્યા હોય, બીજી નાની મોટી વનસ્પતિ પણ ઉગી હોય. ત્યાં તમામ પ્રકારના પશુઓ એકદમ મફત ચરી શકે. આને ગોચર કહેવાય. દરેક ગામડાઓમાં લગભગ ગોચર હોય છે અને એમાં બધાય ચરાવી શકે. એમાં કોઈ ના પાડી શકે નહીં. આપણી જમીનમાં ગાયું ચરવા માટે કોઈ ભરવાડ આવે કે બકરા ચરાવવા માટે કોઈ ભરવાડ આવે તો આપણા જમીનની અંદર, આપણા ખેતરમાં આપણે એને ના પાડીશું. શું કામ? કેમ કે આપણી માલિકીનું છે. પરંતુ એક એવી જગ્યા છે કે એવી વસ્તુ છે, એવું સ્થળ છે, એવું પ્રકારનું નક્કી કરેલું સ્થળ છે કે તેને ગોચર નામ આપ્યું છે, સરકારી હોય છે. ત્યાં ગામના તમામ લોકો, દરેક લોકો જેની પાસે સગવડતા ન હોય લીલું ખવડાવવાની, આવા લોકો ત્યાં જઈ અને ગાયોને, બકરાઓને કે બીજા અન્ય પશુઓને ચરાવવા માટે ત્યાં લઈ જાય છે. અને
પશુઓ ચરે છે અને ફરી પાછું એની માલિકી કોઈની હોતી નથી, એ સરકારી ગામ સમક્ષ હોય છે, ગ્રામ પંચાયતના અંડરમાં. તો ગોચર તો આ સામાન્ય સુલભ સંસાધન છે. એના પછીનું વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. તો એમાં એનું ઉદાહરણ કે ભાઈ કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અમુક જગ્યાએ જ હોય. આજે હું અહીં જે જગ્યાએ ઊભો છું ત્યાં હું કદાચ ગમે એટલું ખોદકામ કરું તો અહીંથી પેટ્રોલિયમ પેદાશો મને મળશે નહીં, કુદરતી વાયુ મળશે નહીં, અહીંથી સોનું મળશે નહીં, અથવા તો બીજા અન્ય ખનિજો પણ મળશે નહીં. અહીંયા જે હશે એ જ મળશે. પણ હું કદાચ ગમે એટલો ઊંડો હાલ્યો જ જાઉં, ખોદી જ રાખું, હવે મારે સોનું ગમે એમ થાય કાઢવું જ છે પૃથ્વીના પેટાળમાંથી, મારે અહીંથી પેટ્રોલ કાઢવું જ છે, ખનિજ તેલ કાઢવું જ છે, તો નીકળશે નહીં? નીકળે. શું કામ? કારણ કે એ વિરલ સંસાધન છે. અમુક જગ્યાએ તમને જોવા મળશે કે ભાઈ પેટ્રોલ તમારે, ખનિજ તેલ તમારે જોતું હોય તો આ વિસ્તારની અંદર કે અથવા આ ક્ષેત્રમાં આપણે ખોદકામ કરીએ ત્યાં એના તત્વો પડેલા છે, ત્યાંથી આપણને ખનિજ તેલ મળશે. સોનું જોતું હોય તો એટલે આપણે અહીં ગમે એટલું ખોદીએ, 10 ફૂટ, 20 ફૂટ, 50 ફૂટ, 100 ફૂટ કે ગમે એટલા ફૂટ આપણે ખોદી નાખીએ, એમાંથી સોનાનો ટુકડો મળશે નહીં, માત્ર પથ્થર ને ધૂળ ને ચૂનો એવું જ મળશે. કારણ કે એના તત્વો નથી, કારણ કે એ વિરલ સંસાધન છે. અમુક ક્ષેત્રમાં જ એ જોવા મળશે, અમુક જગ્યાએ જ તે મળશે. આ વિરલ સંસાધનમાં આવી શકે. આગળ ચોથો મુદ્દો, એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જોવા મળે આવા સંસાધનને શું કહેવાય છે? એકલ સંસાધન. ક્યાંય જોવા ન મળે, એક સ્થળમાં અથવા તો બીજા સ્થળમાં, બસ પૂરું. આખા પૃથ્વીના હજી સુધી મળ્યું નથી. ટૂંકમાં વિરલ સંસાધન, એકલ સંસાધનમાં હજી સુધી અમુક તત્વો એક જ જગ્યાએ મળ્યા છે, બીજી જગ્યાએ મળ્યા છે, બીજે અન્ય ક્યાંય મળ્યા નથી. આવા સંસાધનને એકલ સંસાધન કહેવાય. તો કોઈ કોલાઇટ નામનું ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, બીજા કઈ દેશમાંથી મળ્યું નથી. આ ખનિજ તત્વ ભાઈ કાયોલાઇટ એ ખનિજ તત્વ ગ્રીનલેન્ડ સિવાય બીજે કોઈ દેશમાં જોવા મળ્યું નથી. તો આને કહેવાય છે એકલ સંસાધન. કેવું કહેવાય છે? એકલ સંસાધન. બીજા અન્ય કોઈ દેશમાં હજી સુધી મળ્યું નથી. તો આ કોષ્ટકને તમે આઈએમપી કરી રાખજો. એના પછી આગળ જોઈએ કે કોષ્ટકમાં જોઈને 2 પ્રકારોની વિગતો આપણે જોઈ. સામાન્ય સંસાધનોના અન્ય રીતે પણ આપણે વિભાગો પાડી શકાય છે, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એમ 2 ભાગ પાડી શકાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સામાંની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. અમુક સંસાધનો એવા છે કે જેને આપણે બનાવવું પડતું નથી, આપણે ઉત્પન્ન કરવું પડતું નથી, એની રીતે, એની મેળે કુદરતી રીતે ઉગે છે, ઉત્પન્ન થાય છે. સૂર્યપ્રકાશ છે, આપણે એના માટે કંઈ કરવું પડે છે નહીં, એનો સમય થાય એટલે ઉગી જ જાય છે, અને એનો સમય થાય ત્યારે આથમી જાય છે. જંગલો છે, તમે કે મેં જંગલનું નિર્માણ તમે કે મેં કર્યું છે? કે કોઈ એવો વ્યક્તિ છે કે ભાઈ ચાલો આ વ્યક્તિએ જંગલનું નિર્માણ કર્યું, આફ્રિકાનું જંગલ આ ફલાણા ભાઈએ બનાવ્યું, ગીરનું જંગલ કે ભાઈ ઓલા રાજાએ બનાવ્યું, આવું આપણે કહી શકીએ નહીં. એ કુદરતી રીતે, એની રીતે, એની મેળે ઉગી જ જાય છે, એની રીતે થઈ જ જાય છે. સૂર્યપ્રકાશ છે એની રીતે આવે છે, એના માટે આપણે કાંઈ કરવું પડતું હોતું નથી. તો આવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનોમાં એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અથવા તેને ફરી બનાવી શકાતા નથી, કે તેને નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ અશક્ય છે, તેવા ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આપણે કરી શકીએ. આને અનવીનીકરણીય સંસાધન કહી શકાય. જે તત્વો મળ્યું છે, જે અત્યારે આપણે એનો ઉપયોગ કર્યો છે, એ નજીકના ભવિષ્યમાં આપણને મળી શકવાનું નથી. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુઓ, એ આપણે કદાચ કોલસો વાપરી નાખો, કોલસાની ખાણ ખતમ થઈ ગઈ, ચાલો હવે આવતા વર્ષે નવો કોલસો ઉત્પન્ન થશે, અહીંયા નવો કોલસો આપણે ઉગાડશું, ઉત્પન્ન થશે, આપણે આવું કંઈક ગોઠવશું. આવું થઈ શકતું નથી, નજીકના ભવિષ્યમાં ન થઈ શકે. કુદરતી રીતે આ કોલસાનું નિર્માણ થયું છે, કુદરતી વાયુનું નિર્માણ થઈ રહ્યું છે, કુદરતી ખનિજ તેલનું નિર્માણ થયું છે. એ હજારો લાખો વર્ષોની એક પ્રક્રિયા છે, ત્યારે આપણે એને ભોગવી રહ્યા છીએ. હવે આ ખતમ થઈ જશે, ખલાસ થઈ જશે, પછી હજારો લાખો વર્ષો થાય પછી ફરી પાછું જો પૃથ્વી આમને આમ રહીએ તો ફરી પાછા એવા પ્રકારના ખનિજોનું નિર્માણ થશે. નજીકના ભવિષ્યમાં આપણે એને બનાવી શકતા નથી. આવા સંસાધનો જે હોય આને અનવીનીકરણીય સંસાધન કહી શકાય. એક વખત વપરાયા ગયા પછી એને ઝડપથી કે તાત્કાલિક ધોરણે આપણે એને ઉત્પન્ન કરી શકતા નથી. આવાને અનવીનીકરણીય સંસાધન કહી શકાય.
હવે સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ, આપણે બધાએ સંસાધનોનું આયોજન કરવાનું છે અને એનું સંરક્ષણ પણ આપણે કરવાનું છે. તો કઈ રીતે? માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, જ્યારે કુદરતી માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે કઈ વસ્તુ કેટલી વાપરશું, કેટલા વર્ષ સુધી વાપરશું કે કેમ વાપરશું એ આપણે કાંઈ કહી શકતા નથી. આપણી અમર્યાદિત છે, પણ કુદરતી સંસાધન તો મર્યાદિત છે, એ ફિક્સ જ છે, આટલું જ છે. જંગલો આટલા જ છે, પૃથ્વીના પેટાળની અંદર આટલા જ ખનિજો છે, આટલું જ કુદરતી વાયુ છે, આટલું જ ખનિજ તેલ છે, આટલા જ ધાતુઓ પડ્યા છે. એ મર્યાદિત છે, પણ આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત, કાંઈ નક્કી જ નથી. કેટલા વર્ષ સુધી આપણે વાપરશું, કેટલા લોકો આને વાપરશે, આને કીધું અમર્યાદિત. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિને વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનનું સંરક્ષણ કરવું એ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એવું કહી શકાય. આજે ઘણા બધા વર્ષો, એટલે કે 100 વર્ષોથી આજે વિજ્ઞાન ટેકનોલોજીમાં, ટેકનિકલ સુધારાઓમાં આપણે ખૂબ જ વિકાસ કર્યો છે અને આપણે કુદરતી સંસાધનનો આપણે ખૂબ જ વપરાશ કર્યો, બેફામ વપરાશ કર્યો છે અને આપણે આ કુદરતી સંસાધનને ખલાસ કરતા ગયા છીએ. જો આપણે આવનારી પેઢીને આ સંસાધનો આપવા હોય અથવા આવનારી પેઢીને આ સંસાધનનો ઉપયોગ કરવા આપવું હોય તો આપણે શું કરવું પડશે? વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. આપણે એને ધીમી ગતિએ અને જરૂરિયાત પૂરતો મર્યાદિત રીતે આપણે એનો ઉપયોગ કરશું તો આવનારા ભવિષ્યના લોકો એને ઉપયોગ કરી શકશે. આને વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો, એને આપણે સંસાધનનું સંરક્ષણ કર્યું એવું કહી શકાય. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન એટલે કે વપરાશ થઈ રહ્યો છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. આજે જે રીતે આપણે વપરાશ દોહન કરી રહ્યા છીએ, જે રીતે આપણે વેડફી રહ્યા છીએ, તમે હું બધાય સમગ્ર વિશ્વ જે ખનિજ સંસાધનોનો જે રીતે વપરાશ કરી રહ્યા છે, જે રીતે દોહન કરી રહ્યા છે અને આડેધડ અવિવેકભર્યું, એ વપરાશને જોતા આપણે આવનારા ભવિષ્યની અંદર આ સંસાધનોની અછત ઊભી થવાની એ 100%ની વાત છે. આજે કુદરતી એટલા બધા તત્વો છે એ ધીમે ધીમે ખલાસ થતા ગયા છે. એનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કર્યો જ નથી અને કરવાના પણ નથી, કારણ કે આપણી જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પૂરું. પછી આવનારા પેઢીને, આવનારી જે પ્રજા છે એના માટે અથવા તો એને શું થાય એ આપણે કોઈ વિચારતા નથી. આપણે અવિવેકપૂર્ણ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે ગમે તેમ એનો વપરાશ આપણે કરતા આવ્યા છીએ. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતોમાં તેમાં સમાવેશ થાય છે. જ્યારે કોઈ પણ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાપનને સંરક્ષણ કહી શકાય છે. કોઈ પણ જીવ અથવા તો કોઈ પણ વસ્તુનો જ્યારે જોખમ વધી જાય, જ્યારે એનો ઉપયોગ વધી જાય, એની ઉપર જોખમ આવી ગયું, હવે આ ખલાસ થવાની તૈયારીમાં છે, ત્યારે એનું સંરક્ષણ કરવું પડે, ત્યારે એને બચાવવું પડે, એની બચત કરવી પડે. ઉદાહરણ તરીકે ઉનાળો આવ્યો છે, અત્યારે ઉનાળામાં પાણીની અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ શહેરોમાં પાણીની તંગી હોય છે. તો ત્યારે આપણે શું કરીએ છીએ? ઘરમાં કેટલું પાણી ભર્યું છે એની રીતે આપણે એનો વપરાશ કરશું. આપણે એનું શું કર્યું? સંરક્ષણ. હવે પાણી આજે આટલું જ છે, હવે 2 દિવસ પછી પાણી આવશે, આટલામાં આપણે 2 દિવસ કાઢવાના છે, તો ધીમી ગતિએ આપણે પાણીને વાપરીએ, જરૂર પૂરતું વાપરીએ. શું કરશું? આપણે એને સાવ કરકસર ભર્યું આપણે પાણીનો ઉપયોગ કરશું. શું કામે? કારણ કે એ એટલું જ જથ્થો ઓછો છે, એનું સંરક્ષણ કરવા માંડ્યા આપણે. ફરી પાછું પાણી આવે, ફરી પાછું આપણે વાપરીએ, પછી પાછું 2 દિવસ પછી પાણી આવવાનું છે, પાણી થોડુંક પડ્યું છે, પાણી થોડુંક જ છે, તો આપણે શું કરશું? કરકસરપૂર્ણ ઉપયોગ કરશું. અને પાછો મીંડો વરસાદ આવવા, ચોમાસું આવી ગયું અને પાણી મીંડું નદીઓમાં ને કૂવામાં, બોરમાં મીંડું પાણી આવવા, પછી આપણે મનસું વેડફાટ કરવા ગમે તેમ, ગમે તે રીતે, ગમે ત્યારે. તો આ આપણું એક પ્રકારનું વિવેકપૂર્ણ ઉપયોગ નથી કરતા આપણે. તો સંરક્ષણ એ શબ્દ એની સાથે જોડાય છે કે જેની જે વસ્તુઓ છે અથવા તો જે કંઈ જથ્થો છે એ ધીમે ધીમે ઘટવા માંડે અથવા તો જોખમ ઊભું થાય ત્યારે એનું સંરક્ષણ થવા માંડે છે. તો સંરક્ષણ આપણે કઈ રીતે કરવું એને આપણે સમજીએ. સૌથી પહેલાં તો કોઈ એક દેશ કે પ્રદેશ કે એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવી લેવી. કોઈ પણ પ્રદેશ કે દેશ કે કોઈ પણ વિસ્તાર કે ભાઈ આમાં આપણે કેટલા સંસાધનો છે, કેટલા સંસાધનો આપણે ઉપયોગની જરૂર છે,
એનું એક પ્રકારનું આયોજન કરી અને આપણે સંસાધનને વાપરવાનું છે. આટલું સંસાધન પડ્યું છે અને આટલું આપણે વાપરવાનું છે, આનાથી વધારે નથી એક વિસ્તારમાં, કોઈ પણ ક્ષેત્રમાં કે દેશમાં કે કોઈ પણ એવા ક્ષેત્રમાં. બીજો મુદ્દો, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. અમુક સંસાધન એવું છે કે જે બીજી વખત તાત્કાલિક ધોરણે અનવીનીકરણીય, ઉદાહરણ તરીકે કોલસો, તાત્કાલિક એનું નિર્માણ થઈ શકતું નથી, તાત્કાલિક એ બની શકતું નથી. તો આવા જે સંસાધનો છે એનો વપરાશ, દોહન એટલે કે વપરાશ શબ્દ ઉપર તમે લખી રાખજો. દોહન જ્યારે શબ્દ આવે ત્યારે વપરાશ શબ્દ સમજવો. દોહન એટલે વપરાશ, ને અંડરલાઈન કરી નીચે શબ્દ લખી નાખો, વપરાશ. તો આપણે એવી રીતે વપરાશ કરવો જોઈએ, વૈજ્ઞાનિક ઢબે વપરાશ કરવો જોઈએ કે જેનું ઓછામાં ઓછો વપરાશ થાય. અને બીજું, જરૂરિયાત ન હોય તો એને વાપરવું જ નહીં. તો આ રીતે આપણે એનો વપરાશ કરશું તો આપણે ધીમે ધીમે આ બધા સંસાધનોનું આપણે સંરક્ષણ કરી શકશું. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટેના પ્રયત્નો કરવા. અમુક એવા સંસાધનો છે કે તેનો આપણે વિકાસ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જંગલો, વનસ્પતિઓ, આ સંસાધનો આપણે વિકાસ કરી શકીએ એમ છે, આપણા હાથમાં છે. જંગલમાંથી મળતી ઘણી બધી પેદાશો, લાકડાઓ છે, ઔષધો છે, ફળ ફૂલ છે, આ બધા જે વસ્તુઓ છે જેનો આપણે વિકાસ કરી શકીએ એમ છીએ. સંસાધનો પાણી છે, તો પાણીને આપણે બચાવશું તો પાણી વધશે પૃથ્વી પર, પાણીને આપણે સાચવી રાખશું. આવા જેટલા સંસાધનો છે કે જેમાં વધારો આપણે કરી શકીએ એમ છીએ, તો એવા સંસાધનોનો વધારો કરવાનું સૌથી પહેલાં આયોજન કરેલું. એના પછીનો મુદ્દો, સંસાધનો વર્તમાન સમયમાં સોંઘા એટલે કે સસ્તા કે સહજ એટલે કે ઝડપથી ઉપલબ્ધ હોય તેને વેડફાટને બદલે ભાવિ જરૂરિયાતો માટે કરકસર કરીને સાચવી રાખવા જોઈએ. અત્યારે ઘણી વસ્તુ એવી છે કે પાણી છે, જંગલમાંથી મળતા અમુક પ્રકારના લાકડાઓ છે, લોખંડ પોલાદો છે, અમુક પ્રકારના ખનિજો છે, એ ઝડપથી મળી શકે છે, આપણને અત્યારે સહેલાઈથી મળી શકે છે. તો એનો આપણે વેડફાટ કરવાનો નથી, આપણે એને કોઈ પણ રીતે બેફામ ઉપયોગ કરવો નથી. આવનારી પેઢી માટે એને સાચવવા માટે આપણે કરકસર કરી અને ઉપયોગ કરવાનો. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરી લાંબા ગાળે વધારવા એ ફાયદાકારક છે. અમુક સંસાધનો મર્યાદિત છે, અમુક જગ્યાએ જ મળે છે, અમુક રીતે જ મળે છે, અમુક માત્રામાં જ મળે છે. તો એને વૈજ્ઞાનિક ઢબે એ વધારી શકાય આવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ. આ સંસાધનો ગમે તે લોકો ગમે તેમ વેડફે છે, ગમે તેમ બગાડે છે, એના માટે સંસાધનનું એક પ્રકારનું આયોજન થાય. એટલા માટે સરકાર દ્વારા એક આયોજન, એક નિયમ ઘડી અને લોકો આ રીતે જ સંસાધનનો ઉપયોગ કરે, આટલું જ વાપરે, આવા પ્રકારના નિયમો અથવા તો આયોજન કરી શકાય. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. લોકોને સમજાવવા જોઈએ, લોકોને એક સમજ આપવી જોઈએ, એક જનજાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આ સંસાધનો છે એ આપણા ઉપયોગ માટે તો છે, પણ આવનારા ભવિષ્ય માટે આ સંસાધનો સચવાઈ રહીએ એવી પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. અને લોકોમાં જાગૃતિ આવે, લોકોમાં એક જનજાગૃતિ ઊભી થાય અને લોકો આ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને એ સંસાધનો ભવિષ્યની પેઢી માટે સાચવી રાખવા માટેના પ્રયાસો પણ આપણે કરવા જોઈએ. તો આપણે આજના વિડીયોની અંદર આપણે આટલા મુદ્દા સુધી આપણે ચર્ચા કરીએ. આવનારા વિડીયોની અંદર આપણે જમીનના મુદ્દાની ચર્ચા કરશું. જમીન નિર્માણ, જમીનના પ્રકારો અને જમીનનું કેવી રીતે નિર્માણ થયું છે આની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરશું. તો એના 1-2 પોઈન્ટ છે, તમે થોડા વાંચી રાખજો જેથી કરીને તમને સમજવામાં સહેલાઈ પડે. હોમવર્ક તમારી નોટબુકમાં નોટ કરી લો. પ્રશ્ન પહેલો, સંસાધનોના ઉપયોગો લખો. સંસાધનોના ઉપયોગો લખો. જે આપણે 3 મુદ્દાની ચર્ચા કરી હતી, સંસાધનોના 3 રીતે ઉપયોગો થાય છે એ મુદ્દાને તમારે લખવાના છે. એના પછીનો બીજો પ્રશ્ન, સંસાધનના મુખ્ય પ્રકારો કયા કયા છે? સંસાધનોના મુખ્ય પ્રકારો કયા કયા છે? બુકમાં જોઈ લેજો. ખાલી માત્ર એના નામ જ લખવાના, બીજું વિશેષ કાંઈ કરવાનું નથી. અને કોષ્ટક મેં તમને આઈએમપી કરવાના કીધા છે, 2 કોષ્ટક આઈએમપી પણ કરી રાખજો. પ્રશ્ન ત્રીજો, સંસાધનનું આયોજન અને સંરક્ષણ ટૂંકમાં લખવાનું છે. સંસાધનને આપણે બચાવવા માટે શું શું કરીએ એનું આયોજન આપણે કરવાનું છે. એનું સંરક્ષણ આપણે કેમ કરી શકીએ અને એનું આયોજન સંરક્ષણ કઈ રીતે થાય છે એ તમારે ટૂંકમાં લખવાનું છે. એ મુદ્દો પણ આઈએમપી છે, તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ ખરી. તો આજે આપણે 3 પ્રશ્નો તમારી રફબુકની અંદર લખી અને તમારે સાંજ સુધીની અંદર
5 વાગ્યા સુધી તમારે વર્ગ શિક્ષકને મોકલવાનું છે. અગાઉ પણ મેં તમને સૂચના આપી એમ કે જે પ્રકરણ પૂરું થાય, પ્રકરણ પૂરા થવાના અંતે આપણે અસાઇનમેન્ટ માટેના તમને મુદ્દાઓ તમને મોકલવામાં આવશે વર્ગ વિષય વાઇઝ. એ તમારે પાકી બુકની અંદર સામાજિક વિજ્ઞાનની પાકી બુકમાં તમારે લખવાનું થશે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. આભાર.